રાય ક્યારે આવે રે લોલ, એ આવશે સાતમ ને સોમવારે આઠમની અધરાતે રે લોલ, સયર મોરી રે ચાંદાને પાછવાડે, એ સૂરજ કે દી ઉગશે રે લોલ. એ ભગવાન દ્વારકાધીશ લોકનાયક છે. દરેક પ્રદેશોમાં વસતા નાનામાં નાના ગામમાં વસતા લોકો, ઝૂંપડામાં વસતા હોય કે એવા પ્રદેશમાં વસતા હોય, એ લોકનાયક એના લોકગીતો લોકો આટલા બધા પ્રેમથી ગાતા હોય છે કે મેલી દિયો ને ગીરધારી રે મારગડો મારો, મેલી દિયો ને ગીરધારી, અરે સંસારિયામાં આવતા ને જાતના, અરે સંસારિયામાં આવતા ને જાતા, હે દાણ માંગે છે મોરારી રે મારગડો મારો, મેલી દિયો ને ગીરધારી. એ ગીરધારી, એ નટવર, એ નાગર, એ નરસૈયોનો પરમાત્મા. નરસૈયો તો મને અતિશય ગમે છે, કારણ કે નરસૈયો તો એ કરતાળ જુનાગઢમાં વગાડે અને દ્વારકામાં સંભળાય, એ નરસૈયો. અને એ જાગને જાદવા કૃષ્ણ હે ગોવાડિયા, તુજ વીણ ઘેનમાં કોણ જાસે, હે જાગને જાદવા. ક્યા વાત હે. અને આઈ એમ શ્યોર કે અત્યારે જેટલા અમારા લિસનર્સ આ ભજન સાંભળતા હશે, હું તમને લખીને દઉં એક કાગળ ઉપર કે કદાચ કોન્સર્ટમાં બી લાખો રૂપિયા તમે આપી દો ને તો બી આ મજા જે તમને ભજનો સાંભળવામાં છે ને ભીખુભાઈના અવાજમાં છે, એ તમને ક્યાંય ના મળે. તો ભીખુભાઈ, એક ભજન માતા અને પુત્રના પ્રેમના એટલે કૃષ્ણ અને યશોદા માટેનું એક ભજન થઈ જાય તમારા અવાજમાં. ભગવાન દ્વારકાધીશ એ રૂક્ષ્મણીને કહે છે કે રૂક્ષ્મણી, રાણી રૂકમણી તમે હેતે જમાડો નાવે રાધાની શાન. હે રાણી રૂકમણી, તમે હેતે જમાડો ના આવે રાધાની શાન. યાદ આવે છે ઓલા ગોરસ ઘમકારા, મીઠડા પૈના પાન, મને વાલું ગોકુળિયુગા. દેવતાની દીઠે દ્વારિકા ભલે છે, મને વાલું ગોકુળિયુગા, મને વાલું ગોકુળિયુગા. વૃદ્ધ થયા હશે નંદ બાપુ ને માવડી, ગાતા વિરહના ગા. લક્ષ્મણી, મને મારા મમ્મી પપ્પા યાદ છે. અને જન્માષ્ટમીનો મહોત્સવ હોય યશોદાનો પ્રેમ. તો એક ભીખુભાઈ એક વાત તમને કહેવા માંગુ અત્યારે. તો મારા મિત્રો છે ઘણા બેંગ્લોરમાં અભ્યાસ કરે છે, અને તમે સમજો કે ભાઈ અમેરિકા અને લંડન ને બહુ બધી જગ્યાએ રહીએ છે. આખી દુનિયામાં ટ્રાવેલ કરી લીધું છે હમણાં, બધા બહુ મોટા મોટા સિટીઝમાં. પણ જ્યારે દ્વારકા નગરી જવાનું થાય ને ત્યારે કે યાર અમારી પાસે પેટ્રોલના પૈસા છે, અમારી પાસે ટ્રાવેલના પૈસા છે, પણ દ્વારકા નગરી જવાનું નથી થતું. સૌભાગ્ય નથી. કેમ કે એ તો કાનો પુકારે ત્યારે જ શક્ય બને. અને જન્માષ્ટમીનો મહોત્સવ હોય તો દ્વારકા નગરીની વાત થતી હોય તો એક ભજન દ્વારિકા નગરી માટે, આપણા દ્વારિકાનાથ માટે તમારા અવાજમાં. દ્વારકા દેશ ની કૃપા હોય તો જ એમના દર્શન થઈ શકે, એમના વિશે આપણે વાત પણ કરી શકીએ. ભગવાન દ્વારકા નો જે સોનાની નગરીનો રાજા દ્વારકાધીશ, અને ભગવાને દ્વારકામાં ઘણા વર્ષો બધી રાજ કર્યું. દ્વારકા વિશે તો મારે શું કેવું કે જે સુદામાની જે વાત આવે છે એ મને બહુ
રડાવે છે. કેમ કે સુદામા જાય છે મિત્રને વળવા માટે. કૃષ્ણને મારું મિત્ર છે એને કહેજો કે તમારો મિત્ર આવ્યો છે, મારું કંઈ લેવા કે માગવા નથી આવ્યો. અને દ્વારપાળ જે છે એ આવા ફાટેલા વસ્ત્રો અને ગરીબ બ્રાહ્મણને જોઈને કહે છે કે આ એમ કહે છે કે આ કૃષ્ણનો મિત્ર છે. પણ ચાલને દ્વારકાધીશને જાણ તો કરીએ કે કોઈ બ્રાહ્મણ આવ્યો છે, સુદામા નામ છે અને આપને મળવા માંગે છે. તો ભગવાન દ્વારકાધીશ ઉઘાડા પગે દોડે છે અને બથ ભરી લે છે સુદામાને. અને એ સુદામા અને કૃષ્ણનો પ્રેમ એ દ્વારકા નગરીની એક અદ્ભુત વાર્તા છે. સુદામાને યાદ કરીએ તો આપણે દ્વારકાને પણ યાદ કરવી પડે. દ્વારકા એ ઈશ્વરે બનાવેલી અદ્ભુત નગરી છે, સોનાની નગરી છે. બધા સુખેથી બધા રહીએ છે. અને જ્યાં દ્વારકાધીશ રાજ હોય ત્યાં ભલા કોણ દુઃખી હોય. આખી પ્રજા દ્વારકાધીશને જળ ચેતન પશુ પંખી જીવ જંતુ બધા દ્વારકાધીશની આજ્ઞાનું પાલન કરે છે. એમ કહેવાય કે પવન હોય કે પાણી હોય એ બધા દ્વારકાધીશની મરજીથી ત્યાં વહે છે. અને દ્વારકા નગરી એ ભક્તો માટેનું એક મોટામાં મોટું ધામ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રે, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ રે, એણે મને માયા લગાડી રે. અને કૃષ્ણને તો હરિ તારા નામ છે હજાર, હરિ તારા નામ છે હજાર, કયા નામ લખવી કંકોતરી. મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો, મથુરામાં મોહનને ગોકુળમાં ગોવાળિયો, ડાકોરમાં રાય રણ છોડ, કયા નામે લખવી કંકોતરી. એ ઉદ્ધવજીને એમ કહેવાય છે કે પ્રેમ, ઉદ્ધવજીને શંકા થાય છે કે પ્રભુ પ્રેમ શું? ત્યારે ભગવાન દ્વારકાધીશ ઉદ્ધવજીને દ્વારકાથી એમ કહેવાય છે કે ગોકુળમાં મોકલે અને ગોકુળમાં જઈને ગોવાળિયાઓને કહે કે ભાઈ મારે એમને મળવું છે, રાધાને મળવું છે, યશોદાને મળવું છે. ગોવાળિયા કહેતા હોય છે આપ ખાના પાસે થઈને આવ્યા લાગતા, કૃષ્ણ પાસેથી આપ આવો છો. તો કે હા, તમને ખબર કેમ પડી? આપની પાસેથી મારા કૃષ્ણની સુગંધ આવે છે. ત્યારે ઉદ્ધવજીનો એ ગર્વ ઉતરી જાય છે. ઘણી બધી વાતો લખાણી છે અને કહે છે કે આ જે રોડ ઉપર રસ્તા ઉપર જે પાણીની ધાર છે, ધારે ધારે વયા જાઓ, ત્યાં થોડે રાધા મળશે. અને ભગવાન દ્વારકાધીશ તો પાછા ગયા જ નહીં ને પાછા એમ કે ગોકુળમાં. એટલે મથુરાના રાજા થયા છો અને ગોવાળું ને ભૂલી ગયા છો, એ માનતી ને મોલે રહ્યા છો રે. હે યોધાજી એમ મારા વાલાને એ વઢીને કેજો, માને તો મનાવી લેજો રે, મારા વાલાને એ વઢીને કેજો. તમે ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ, અને ગુણ ગાય ભગો ચારણ રે. હે યોધાજી એમ મારા વાલાને હે વઢીને કેજો. ભગવાન દ્વારકાધીશની આ બધી બાબતો છે. અને એને વઢીને કેજો એમ કે છે. ગોપીઓ ફરિયાદ કરે છે ઉદ્ધવજીને, એને ખીજાજો. કુબજાને પણ પટરાણી કહેશું, વાલાની મરજી મારે શું, જે જોઈએ તે લાવી દેશું,
અને કુબજાને પટરાણી કેશું રે. હે ઓધાજી એમ મારા વાલાને હે વઢીને કેજો. ક્યાં વાત હે, ક્યાં વાત હે. અને આઈ હોપ કે તમને બધાને આ ભજનો સાંભળવાથી ખરેખર મજા આવી છે અને બહુ મન શાંત થઈ ગયું છે બહુ બધા ટેન્શનોમાંથી. તો તમને બધાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને ભીખુભાઈ ખૂબ ખૂબ આભાર ટોપ એફએમના મહેમાન બનવા માટે. અને શ્રાવણ મહિનો હોય કે જન્માષ્ટમી હોય, નવરાત્રિ, ગમે તે તહેવારમાં ભીખુભાઈનો અવાજ તમને ટોપ એફએમમાં સાંભળવા મળશે. મળતા રહીશું રોજ સવારે 7 થી 11 ઓનલી ઓન ટોપ એફએમ પર. હેપી જન્માષ્ટમી. નંદ ઘેર આનંદ ભયો, બોલો જય કનૈયા લાલ કી. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ. જબ સુનો ટોપ સુનો.